તો ચાલો આજે વાત કરીએ ગુજરાતના એક એવા શાહી વારસાની ગોંડલના નવલખા મહેલની. આ માત્ર એક મહેલ નથી પણ એક આખી ગાથા છે. ચાલો આ ઐતિહાસિક મહેલની ભવ્યતા અને એના ગૌરવશાળી ઇતિહાસની સફરમાં જોડાઈએ. જરા વિચારો 18મી સદી અને એ જમાનામાં આ મહેલને બનાવવાનો ખર્ચો તો પૂરા 9 લાખ રૂપિયા. એ સમયે આ કોઈ નાની સૂની રકમ નહોતી. ખરેખર આજે તો એની કિંમત અબજોમાં થાય. પણ એક મજેદાર વાત છે, આટલો ભવ્ય મહેલ અને એનું નામ એકદમ સીધું સાદું નવલખા. આવું કેમ? વેલ, એનો જવાબ એના નામમાં જ છુપાયેલો છે. આ મહેલનું નામ એના બાંધકામના ખર્ચ પરથી જ પડ્યું, પૂરા 9 લાખ રૂપિયા. તો સૌથી પહેલાં ચાલો આ મહેલના સ્થાપત્યની જ વાત કરીએ. એ ખરેખર અદ્ભુત છે, કારણ કે અહીં ભારતીય અને યુરોપિયન બંને શૈલીનો એકદમ સુંદર સંગમ જોવા મળે છે. આ જુઓ, અહીં બે અલગ અલગ દુનિયા જાણે એક થઈ જાય છે. એક બાજુ રાજપૂત શૈલીની પથ્થર પરની બારીક કોતરણી અને એના કલાત્મક ઝરૂખા છે, તો બીજી જ બાજુ જુઓ તો યુરોપિયન સ્ટાઇલનો મોટો ક્લોક ટાવર અને ગોળ ફરતી સીડીઓ દેખાશે. બસ આ જ મિશ્રણ આ મહેલને બીજા બધાથી અલગ પાડે છે, એને ખરેખર ખાસ બનાવે છે. હવે અંદર જઈએ તો દરબાર હોલ. હો, એની ભવ્યતા તો જુઓ. સોનેરી ગિલ્ટવાળું ફર્નિચર, બેલ્જિયમથી ખાસ મંગાવેલા મોટા મોટા અરીસાઓ અને છત પર લટકતા ક્રિસ્ટલના ઝુમ્મર. સાચો રાજવી ઠાઠમાઠ કોને કહેવાય એનો અનુભવ અહીં થાય. અને હા, અહીં જે સ્ટફ્ડ દીપડાઓ રાખવામાં આવ્યા છે એ જમાનાના શિકારના શોખની યાદ અપાવે છે. પણ આ મહેલની ભવ્યતા એની દિવાલો પૂરતી જ સીમિત નથી. આ દિવાલોની અંદર તો ઇતિહાસનો એક આખો ખજાનો સચવાયેલો છે. તો ચાલો હવે એના સંગ્રહાલયમાં એક નજર નાખીએ, જે આપણને સીધા ગોંડલના સુવર્ણયુગમાં લઈ જશે. તમને ખબર છે, આ મ્યુઝિયમમાં જે મોટા ભાગની વસ્તુઓ છે ને એ બધી મહારાજા ભગવતસિંહજીને ભેટમાં મળેલી છે. ક્યારે? જ્યારે એમના શાસનના 25 વર્ષ પૂરા થયા, એટલે કે એમની સિલ્વર જ્યુબિલીની ઉજવણી વખતે. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે એ પોતાની પ્રજામાં કેટલા બધા લોકપ્રિય હશે. અને ભેટો પણ કેવી કેવી! ચાંદીની સુંદર પેટીઓ, જેમાં સત્તાવાર સન્માનપત્રો હતા, જૂના જમાનાના લાકડા અને ધાતુના રમકડા, કેટલાય ઐતિહાસિક દસ્તાવેજો. અહીં રાખેલી દરેક એક વસ્તુ સાબિતી આપે છે કે મહારાજાને પોતાની પ્રજા અને બીજા રાજ્યો પાસેથી કેટલું માન અને આદર મળતું હતું. દરેક ચીજ પાછળ એક આખી કહાણી છે. આ સંગ્રહાલયનું એક ખાસ આકર્ષણ છે આ મોટો ચાંદીનો ત્રાજવો. આનો ઉપયોગ તુલાદાન માટે થતો. તુલાદાન એટલે શું? એ એક એવી રાજવી પ્રથા હતી જેમાં રાજાના વજન બરાબર સોનું, ચાંદી કે બીજી કિંમતી વસ્તુઓ તોડવામાં આવતી, અને પછી એ બધી જ સંપત્તિ સીધી લોકોના ભલા માટે, એમના કલ્યાણ માટે વહેંચી દેવામાં આવતી. આ બતાવે છે કે રાજા પોતાની પ્રજા માટે કેટલા સમર્પિત હતા. પણ વાત અહીં પૂરી નથી થતી. ગોંડલના રાજવીઓનો શોખ ખાલી કળા અને સ્થાપત્ય સુધી જ નહોતો. એમને તો સ્પીડ અને સ્ટાઇલનો પણ જબરો શોખ હતો. અને એનો સૌથી મોટો પુરાવો એમનું વિન્ટેજ કારનું અદ્ભુત કલેક્શન. એમનું રોયલ ગેરેજ તો વિન્ટેજ કારના શોખીનો માટે જાણે સ્વર્ગ છે. 1910થી લઈને 1950ના દાયકાની દુર્લભ ગાડીઓ. નામ સાંભળો: પેકાર્ડ, મર્સિડીઝ, કેડિલેક અને રોલ્સ રોયસ. એટલું જ નહીં, શણગારેલી ઘોડાગાડીઓ અને વિન્ટેજ મોટરસાઇકલો પણ છે. દરેક વાહન રાજવી શાનની એક અલગ જ કહાણી કહે છે. તો સવાલ એ થાય કે આ બધી ભવ્યતા, આ બધી પ્રગતિ પાછળ કોણ હતું? એ હતા ગોંડલના સુવર્ણયુગના શિલ્પી, એકદમ દૂરદર્શી શાસક, મહારાજા ભગવતસિંહજી. બસ આ એક વાક્ય જ એમના વ્યક્તિત્વને સમજવા માટે પૂરતું છે. એ માત્ર એક શાસક નહોતા, પણ એક ડૉક્ટર, એક લેખક, એક સમાજ સુધારક અને એક વિઝનરી લીડર હતા. આ બધા જ ગુણોને કારણે જેમની પાસે એવી દ્રષ્ટિ હતી જેણે ગોંડલનું ભવિષ્ય હંમેશા માટે બદલી નાખ્યું. એમણે ગોંડલને એ જમાનાનું એક મોડલ સ્ટેટ બનાવી દીધું. કેવી રીતે? એમના સુધારા જુઓ. છોકરીઓ માટે શિક્ષણ ફરજિયાત કર્યું, પોતાની જનતા પરથી બધા જ કરવેરા હટાવી દીધા અને ગુજરાતી ભાષાને ભગવદ્ ગોમંડલ જેવો અમૂલ્ય અને વિરાટ શબ્દકોશ ભેટ આપ્યો. આ બધા પગલાં એમની પ્રગતિશીલ વિચારસરણીનો પાક્કો પુરાવો છે. તો આ મહેલ ખાલી પથ્થરોથી બનેલી એક ઇમારત નથી. આ તો એક જીવંત વારસો છે, ગુજરાતની અસ્મિતા અને એક સુવર્ણ યુગનું જીવતું જાગતું પ્રતીક. અને સૌથી સારી વાત શું છે ખબર છે?
કે આ વારસાને આજે પણ આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. તો જો કોઈને આ અદ્ભુત જગ્યાની મુલાકાત લેવાનું મન થાય તો ગોંડલ પહોંચવું બહુ જ સરળ છે. રાજકોટથી લગભગ 40 કિલોમીટર જ દૂર છે. અને ત્યાં જવા માટે સૌથી સારો સમય છે ઓક્ટોબરથી માર્ચ મહિનાનો, જ્યારે વાતાવરણ એકદમ મજાનું હોય છે. અને અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. સાચો વારસો એટલે શું? શું એ ખાલી પથ્થરની ભવ્ય ઇમારતો છે? કે પછી એ પ્રગતિશીળ વિચારો અને સુધારા છે, જેણે એક આખા સમાજનું નિર્માણ કર્યું અને આવનારી પેઢીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું? વિચારવા જેવી વાત છે, ખરું ને?